કેમ છો મિત્રો? આજે તમારી જોડે એક બહુ જ મહત્ત્વની વાત શેર કરવા માગું છું. એક બનાવ બન્યો છે. બનાવ એવું છે કે એક સોસાયટીએ MOU સાઇન કર્યું ડેવલપર જોડે, અને અત્યારના આશરે લગભગ એ વાતને લગભગ 25-26 મહિના થઈ ગયા છે, અને એમને એવું પ્રોમિસ કરવામાં આવ્યું હતું લગભગ 30-35 મહિને એમને એમનું નવું ઘર મળશે. પણ પ્રોબ્લેમ એવી છે કે એમની સ્કીમની અંદર હજુ સુધી એમનું બેઝમેન્ટ બી કમ્પ્લીટ થયું નથી. 5-6 મહિનાથી આશરે લોકોને જે રેન્ટ મની એ લોકોને આપી રહ્યો હતો ડેવલપર, એ બી બંધ કરી દીધી. એ લોકોને જે ગિફ્ટ મની પ્રોમિસ કરી હતી કે જે હેન્ડઓવરના અમુક મહિના પછી આપશે, એ હજુ સુધી મળી નથી. તો આવી સિચ્યુએશનમાં એ લોકોએ બધા ફાઇનલી ડિસાઇડ કર્યું કે આપણે હવે આગળ જઈએ, લીગલ કાર્યવાહી કરીએ. અમારી પાસે તો અમારા જે બધા લીગલ રેપ્રેઝેન્ટેટિવ બધા છે એ લોકોએ જોયું કે આની અંદર તો મેમોમાં એવું બી લખ્યું છે કે આની અંદર તમે આગળ કોર્ટના દાદરા નહીં ચડી શકો. તમારે કરવું હોય આગળ કંઈ કાર્યવાહી ડેવલપરની સામે તો આર્બિટ્રેશનમાં જઈને સેટલ કરશું. હવે આર્બિટ્રેશન હોય બહુ મોંઘું. તો આ બધી બહુ સમસ્યાઓ છે ને આ બધી વસ્તુમાં એ લોકો જો પહેલાંથી ધ્યાન રાખ્યું હોત ને તો આ દિવસ જોવો ના પડ્યો હોત. એટલે જો તમે બી રીડેવલપમાં જતા હોય તો તમારે ખાસ આ બધી વસ્તુનું ધ્યાન રાખવું કે તમારી પાસે સૌથી પહેલાં તો પોતાનો લીગલ રેપ્રેઝેન્ટેટિવ હોવો જોઈએ. એના વગર આગળ ક્યાંય સાઇન કરવાની નહીં. નહીંતર જો તમે અમુક વસ્તુ નાનું ઇન્વેસ્ટમેન્ટ આ વસ્તુમાં નહીં કરો તો આગળ જઈને મોટો ભોગ બનશે તમારો. અને ખાલી આ પ્રોજેક્ટ નથી, ઘણા બધા બીજા પ્રોજેક્ટ છે જેની અંદર કંઈક ને કંઈક મુશ્કેલી આવી છે, કારણ કે લોકોએ અમુક વસ્તુનું ધ્યાન નથી રાખ્યું. જો તમે રીડેવલપમેન્ટની અંદર આગળ વધવા માંગતા હો અને તમને બી મદદ જોઈતી હો, તમને આજે જ સંપર્ક કરો. અને જો તમારા ચાલતા રીડેવલપમેન્ટની અંદર પ્રોબ્લેમ્સ આવી રહી છે તો બી અમને સંપર્ક કરો અને જાણો અમે તમને કેટલા મદદરૂપ થઈ શકીએ છીએ. થેન્ક યુ.